ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અને મારી ગુડ મોર્નિંગ થાય છે અત્યારે 11 વાગે કેમ કે મમ્મીના ઘરે છું એટલા માટે શાંતિથી ઉઠી છું આ લોકો તો બધા સવારના ઉઠીને એટલા મસ્તી કરે છે કે જેની કોઈ હદ નહીં ગુડ મોર્નિંગ લડ્ડુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ મોર્નિંગ મસ્તી બહુ કરે છે ગાઈઝ આ જમવામાં મસ્ત મગ બનાવ્યા છે અને મરચાં ભરેલા દેખો આ ભજીયાનું ખીરું તૈયાર થાય છે હજુ આ છે મકઈના રોટલા મસ્ત ગરમ ગરમ દેખે છે ટીવી ગાઈસ બધા કયું પિક્ચર છે આપણે બહાર જઈએ બહાર બેઠી છે સ્નેહલ તો બેસી ગઈ છે જમવા જમી લો ચલો જમી લઉં આજે તો હું કેટલા મોડા ઉઠી ની બહુ મોડા ઉઠ્યા 11 વાગે ઉઠ્યા તમે ગાઈસ ભાઈજી જમવા બેસી ગયા છે પાપડ મરચાં ડુંગળી ભજીયા મગ ભરેલું મરચું કેવું છે આ વનરાજા બધા ખાડા ખાડા કરી દીધા છે ને પોતે ઘી રોટલી કેવો લઈને બેઠો હે આમ કોઈ ખાતું હોય વનુ આમ કોણ ખાતું હોય કેવું બન્યું છે મમ્મીએ બનાવ્યું ગાઈસ હવે જમી લઈએ હું પણ જમવા બેસી જાઉં પછી જવાનું છે મારે ઘરે ચાલો ગાઈસ તો આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે અને હું ખાઉં છું મગ અને આ છે ભજીયા મમ્મીના હાથના અને આ ભરેલું મરચું બધા મરચા એ તો બતાયા ને બ્લોગમાં કેટલા મસ્ત બનાયા એક નંબર મમ્મી મારું ટિફિન ભર દેજે હે ને ખા બનાવી નહીં ના મમ્મીના હાથનું ફ્રીજમાં મેલીને કે અઠવાડિયાનું બનાવ્યા પેલા ખાતા શીખ એક નંબર ને આ ગાઈસ લડ્ડુ દેખો ને ઓ લડ્ડુ શું દેખું છે મૂવી આ કોના ભાવીન છે કોના ભાવીન છે લડ્ડુ મારા આંગે લડ્ડુ એમ કે મારા આંગે નહીં બોલતો લડ્ડુ મારા આંગે કેમ ભાઈ તને બધા કાઢ્યો કરે તને ખોટું નહીં લાગતું ના મન તો નહીં લાગતું ચમ એટલે મારો માલ જ એટલો ગરો મને ખોટું લાગે ગાઈસ હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને ફાઇનલી ઘરે જવા માટે નીકળીએ છે આજે નવ થયો સસ્કર ખાલી પાગલ હું મેં દીવાના હું મેં ગયું કોઈ ડૉક્ટર સાહેબ વિડીયો દેખતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ને આ બેનનો ઈલાજ કરાવવાનો છે અમારે કેમ કે મન જોઈને હસે છે તે જીજી ના કીધું મીઠો લીમડો તો લાવ એટલે મને હસવું આવી ગયું મેં તાજીયાજીને એમ કીધું ઢોકળા ખાવા હોય તો મીઠો લીમડો તોડી લાવો એમ કીધું રહેવું નહીં ના રેવું નથી હાય જીયાંશ ચલો આવું હોય તો ચલો બિચારી મારી બેન શું લખે છે થિયરી લખે છે પાર્લરની સારું આવું છે ઓડી કરવા માટે નહીં આવું હે નહીં આવું કેમ મારા ઘેર તો કોઈ દિવસ કોઈ દિવસ મારી ખબર લેવા આવતી નહીં છોરા જોડે ઓરે નહીં કરવા કયા તા મારા છોરાને મેલીને આવતી હોય હા તો હું થઈ ગયું છોરીઓ નહીં આજના જમાનામાં છોરીઓ બી કહેવાય ના છોરીઓ કહેવાય પણ મારા છોરું ચલ બાય નાની બાય ટાટા મમ્મી આવીને એટલે એ બી રડે છે ગાઈસ અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે ઘરે જવા માટે શું કેવું ભાઈજી મન નહીં લાગતું નહીં ઘરે જવાનું શું કરીએ મન તો મન લાગે છે ખેતને જવું છે દાહોદ 2 દિવસથી અમે કાલના આયા તારનું કે છે કે જઈએ મેં કીધું એક દિવસ તો રહેવા દે માંડ એક દિવસ રોકાયા અમે ઊભા છે અહીંયા નારિયેલ પાણી પીવા અને હેતને પીવો છે શેરડીનો રસ હે ને હેત કઈ ગાયબ થઈ ગયો
જે આવે છે નાળિયેર લઈને પોતે પીલો પહેલા શેરડીનો રસ લેવા ગયા હેત માટે. તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘનશ્યામ હોટલ. મને લાગી છે ભૂખ અને ખાવું પડશે. પ્રવીણજી ગયા છે કશું ઓર્ડર કરવા માટે પૈસે આ વેફર માટે. આને કીધું કે ગાડીમાં ખાજે તો પણ યાર તમે બી ખાઈ લેવાનું. અડધી તો ખાઈ જ ગયો છે. ભૂખડ સિંહ કેટલી વાર છે પાવભાજી? તો ગાઈસ આવી ગઈ છે આપણી પાવભાજી. ટેસ્ટ કરો. ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે. અહીંયાથી નીકળીશું હવે થોડી વાર ઊંઘી જાઉં. હે તું બી ઊંઘી જા. હે હજુ તો 1 કલાકની વાર છે. ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ચૂક્યા છે અને થોડી વાર આરામ કરીએ કેમ કે બહુ થાકી ગયા છે ગાઈસ. તો ગાઈસ તમને એક વસ્તુ બતાવું હેત ઝૂમ કરીને છેક સામેના એમાં છે ધૂળેટી ચાલુ હે રસ્તા પર જો. કોને મારે છે આ લોકો? લડાઈ છે લાગે કોઈ છોરાઓ જોડે હે નો. બીજાના દોસ્તો બી આવી ગયા હે. તો ગાઈસ આપણા થઈ ગયા છે દીવા અને ભાવિનજી કરે છે દાદાના દીવા. તો હવે થોડી વારમાં જમી લઈશું. હેતને બૂમ પાડો ને. ના પાડે અત્યારે. મેડમ ભૂખ લાગી છે યાર. બસ આ જમવાનું હવે કાઢું છું. 6 વાગ્યાની 8 વગાડી દીધા છે યાદ. અલે યાર પાપડ લઈ ગયા? હા પાપડ તો મેં લઈ લીધા. લો તમારે જમવાનું. ને તું? હું મારું કાઢી લાવું છું. હા એમ. દેખો ગાઈસ મસ્ત દાળ ભાત વાહ પાપડ. આહ લો ચાખો દાળ ભાત કેવા બન્યા છે? જોરદાર બન્યા. પાછા એમ ના કહેતા રોટલી બોટલી બનાવી એમ. ના ના કસલે ચાખો. ના બરાબર છે. એક નંબર. તો ગાઈસ જમી લઈએ હવે. પેલો હેડ નહીં આવવાનું. ના પાડે. ચલો ગાઈસ તો હવે અમે જઈએ છે બજાર. મારા ડીકુલાને કંઈક ખાવું છે. ઓ ભાઈ છે. ચાલ કમ્પ્લીટ. ગાઈસ દેખાય તો કમેન્ટ કરજો. क्या यार ચાલે મેડમ મારી માટે બી લેજે. હો લઈ લે. શું કેટલા હતા? ઓ બેન ભાવ કરજો કાલે તમારો વિડીયો ટીવીમાં આવી જશે.
હા આ બધા દાહોદ વાળા તમારી કને આવી જશે લેવા. શું આપું? નથી પૈસા એવું? અમદાવાદ છે 200 રૂપિયા ભાડું લાગે 250 કે 300. ગાઈસ તો હું મેડમજી જોડે ભૂંગળા બટાકા લેવા આવી ગયો છું. ભૂખ લાગી છે મેડમને જોરદાર. લા ભૈયા એક પ્લેટ બના દેના ને, एक प्लेट बना दे. हाँ चलेगा. ज़्यादा खट्टा नहीं हो जाए देख लेना. लाइए. ओए मारे तो हलो यार मैडम ने मम्मी ने मम्मी ने આને પકડતા જ નહીં આવડતું. નહીં પકડતા આવડતું. ચલો ગાઈસ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ને કેવો લાગ્યો બ્લોગ એવી તમે કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.